નમસ્તે મિત્રો, આજે આપણે બનાવીશું નવી રીતે જમવાનો સ્વાદ બમણો કરી દે તેવી જબરદસ્ત ચટણી। એકવાર તમે આ ચટણી ખાધા બાદ બીજી બધી ચટણી ખાવાનું ભૂલી જશો, એટલી સ્વાદિષ્ટ લાગે છે। તો વિડીયો ગમે તો લાઈક કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। તો ચાલો હવે બનાવીએ। જમરૂખની સ્વાદિષ્ટ ચટણી બનાવવા માટે મેં અહીંયા એક મોટી સાઇઝનું જમરૂખ લીધું છે। હવે જમરૂખના ઉપર અને નીચેના ભાગને આ રીતે કટ કરી લઈએ। તમે એકવાર આ રીતે ચટણી બનાવજો, ઘરમાં બધાને ખૂબ જ પસંદ આવશે। હવે જમરૂખને બે ભાગમાં ડિવાઈડ કરી લઈએ। અને હવે આમાંથી મીડિયમ સાઇઝના પીસીસ કરી લઈએ। હવે જમરૂખમાં જે બિયાનો ભાગ છે એને આ રીતે કાઢી લઈએ। તો બધા જ પીસમાંથી આપણે બિયાનો ભાગ અલગ કરી દીધો છે। હવે ટેસ્ટી ચટણી બનાવી લઈએ। તો સૌથી પહેલા જારમાં કટ કરેલું જમરૂખ ઉમેરી દઈએ। ત્યારબાદ 1 કપ કોથમીર। તો અહીંયા મેં કોથમીરને સાફ પાણીથી ધોઈ મીડિયમ સમારી લીધી છે। હવે તેમાં ઉમેરીશું 3 લીલા મરચાં। મરચાં તમે તીખાસ પ્રમાણે ઉમેરી શકો છો। સાથે 1 લીંબુનો રસ, 1/4 ટીસ્પૂન હિંગ, અડધો ટીસ્પૂન સંચળ પાવડર, 1 ટીસ્પૂન ધાણાજીરું પાવડર, 1/4 કપ કાચી સિંગના દાણા, સ્વાદ પ્રમાણે મીઠું અને થોડું પાણી ઉમેરી બધી સામગ્રીઓને એકદમ સ્મૂથ પીસી લઈએ। તો તમે જોઈ શકો છો એકદમ સ્મૂથ ચટણી બની છે। તમારી ચટણીનું ટેક્સચર આ રીતનું હોવું જોઈએ। તો ચટણી જોઈને જ ખાવાનું મન થાય તેવી ખૂબ જ સ્વાદિષ્ટ ચટણી બની છે। તમે એકવાર આ ચટણીને જરૂર ટ્રાય કરજો, ખરેખર ખૂબ જ સરસ લાગે છે। તો તમને આ ચટણીની રેસીપી કેવી લાગી? જો રેસીપી ગમી હોય તો વિડીયોને લાઈક અને શેર કરજો।